ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર કરું બધા છૂટી પડ્યા હું તો જ પૈસા લાવું લગ્ન નામાં બાકી ત્રણ દારા ને શું કરું જેને સહારો આવતો એ જ મારા વચ્ચે ખાઈ ગયા મારે ઝેર પણ દારા આવે છે શું કરવાનું એ ભગવાન મારે તો બહુ ઊંધું ગાળવાનું થયું છે શું કરવાનું હું તો જો પૈસા લાવું છોકરાને પહેરાવાનું ભગવાન જેને 7 આવે મારા હાઈ છૂટી પડ્યા મારે શું કરવાનું હું છોકરાને હું તમને પહેરાય મારે તો કુટુંબનો સહારો નહીં કોઈ સહારો નહીં મી કુટુંબનો મી મારા જાતે મી પગ પગ આવવા માર્યો કે ભાઈ મારે તમારી જરૂર નહીં હું શું કરું બરાબર રહી ગયું હું લગ્ન બાકી હે ત્રણ દાડા હું ચોઈ લાઈન બધું પૂરું કરી હવે તું સીધું લાવવાનું છે બે ચોરવાનું છે તું મંડપ વાર બેચાલવાના હ હું ચોઈ લાઈન કરવાનું બધું દેખાય મરવાના દાડા અમારામાં તો મોઢું બતાવે જેવું નહીં રહ્યું મારા તો કરવું પડશે મને લાગે મારે મરવું જ પડશે હું બીજું કોઈ વારો જ નહીં કારણ કે પહેલાંથી મેં મારા ઘરમાં ભાઈ બધું બગાડ્યું મેં જાતે બોલી હું શું કરું લોકોની વાતોમાં આવીને મેં મારા પગ ઉપર જ કોવાનું માર્યો મેં અમે કોનું મોઢું બતાવે જેવું રહ્યું એ ભગવાન એ ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ મોટી આજ મને ખબર પડી કે કુટુંબ કે ભાઈઓ વગર ચમનું રહેવાય છે શું કરું મારે દિક્કત સારો મારે ભરવું જ પડશે બીજું કોઈ રસ્તો નહીં એવો તો જીવતો રહું તો આખું ગોમ મહિના મારશે કયો પૂરો પાડે છોકરાનું કરતો હતો અને જો બધું ભરાઈ ગયું બધું મેં હાથે કરીને મારા પગ ઉપર કોરો માર્યો અને મારા કુટુંબ મારે વેર કર્યું મેં એ ભગવાન આજે મારું ના વાપર્યું મારા પૂછ્યા વગર તો પાણી નતો પીતો રવાના ત્યારે હમણાં મારું ના વાપર્યું પાછું કુટુંબ વગર લગન કરવા શું કરું શું કરીએ તારા મારું ના મળી પેલા તો ના મારું વાડે ચારે એવું હડે પાવું અલ્યા ભાઈ સગાજી ભલે અમે તો પોતાના ભાઈ તો મને પડતા તમે તો હાડું હગાડું છો તો ના મોની બોલો ના માન્યું એટલે આ હું સગાજી હું કહું છું આ ગમે તો કોઈ વાતમાં આવી ગયો હો વિચાર કરો પોતાના ભાઈનો વાપરો પોતાના ભાઈ એને અલગ કરી નાખ્યા પાગામાં કુટુંબની જરૂર નહીં કે વિચાર કરો બોલો મારા પાસે કે તમારી જરૂર નહીં કે ઉપરો હા લો આટલું બધું અભિમાં આવી ગયું બોલો આટલું અભિમાં આવી ગયું છે શું કરવાનું કઈ બધું મારતો થાય આપણે છોકરો જ્યાં છોકરો ચિંતા એ થાય છે આ તો બોલે મામા જે ગોળો થવા દો તો પેલો છોકરો બીજા છોકરો કરશે બધા ચલો અડતા છે ચલો અડતા છે તમારા બાપા મારા બાપા છે વિચાર કરો મને ના વિચારી બચારાનું માતામાં દુઃખમાં હમણાં ચાંદોમાં આ ડુંગું સુધી આવે છે મને ચાંદોમાં બહુ ખોટું લાગે છે તો બધા છોકરો આજકાલ છોકરો બીજા શું કરજો શું કરજો સાચી વાત ને કારણ બાબા ને ત્યાં ખબર પડે બુહાન પછી હું કરીએ થવા દો જે ભગવાન ગમ્યું ખરું ના અમે તો આ જિંદગીમાં આવું નહીં પાવ આવું ગમતો એટલે સકા જેવું ના હોય યાર તો આ તો ચાલ્યા કરાવું તો મારા હાડું મારો નહીં જોયો તો ગમ છે મારું થાય કહું મારું અરે તો હું આ તો લગન કાલ પતી જશે કાલ બી ઉપયોગ થશે લ્યા હવે મારો હગુ આટો તું તો હે નાટે મારું એટલે તમે હારો માતો મેં તો પોતાના પૈસું યાર તો આટલું મને નબળા પાડ્યું એ બાબા થતી જ ને હું તો પોતાના પૈસું તો મને ના પાડ્યું એ હગા ભાઈ નું રાખતો તો મારું રાખો ભાઈ એટલે અરે હું તો મોટો છું લ્યા હું મોટો તો મોટો બાપ જેવો છું ને તો મને ના કરે મને હા બે તો હું જઉં તન હા તો હો દુનિયા હા તો હા
ને વિચાર કરો પોતાના હાથવો તો આ તો આવો થઈ ગયો થઈ ગયો ખાવા પર આવો મને આવો થઈ ગયો કરો મોસ જો મોય તો ચો મોય બદલાઈ ગયો ગમે તે કોઈ કારણ મળ્યું છે ને કાં આવો ના થાય ગમે તે જોક ચલાવવાનું તો કોમ કરું બોલો કોમ ઉઠતું નહીં બોલો ટેન્શન કોમ ઉઠતું નહીં આ જણાજી ઓ પતાજી રામજી આયા હતા ના આ બધું મને એમ દેખાયું તો તો જીઓ એ તો દેખાતા જ નહીં હા? ખબર તો તો જીઓ હે શી ખબર ઘેર નહીં ઘેર ઘેર નહીં અલ્યા મોસ મોકો તમાર તો આયા હે ના પછી અહીંયા આવ્યો તો મુકરી હું તમે તો તમે તો ફોફો જાવ તો તમે કહ્યું એક ઘેર તો મળ્યો નહીં પછી પતા જા જોજો આ ખાવા શી ખબર? આટલું પીઓ પાછું ગોડો આ ગરમ મગજનો હ ચાલ કોકા પેલી ઊંધું ના કરે ના થાણે એવું બીજું ના કરે કરાવો બીજું ના કશું ના કરાય બહુ આવું તો રેમો હા એટલે જ ને બાકી બીજું ના કરે કશું ના કરે તો ઉધી જાય છે આમ પેલે કોબો આપણે હો ગરમ મગજ હોય એટલે કોકને ઠોકર આવતો રહે થોડો આડો એમ કે પતિ ના મનમાં આવ્યું ને હા. પછી આ એક બેના થાય ભલે મૂકો તો ના થાય હા એટલે જ બે હોતા હા પતાજી હું કહું બોલો બોલો કોમ એટલું કર્યું ને હા. બોલો કોમ વસ્તુ નહીં આવે એવું થઈ જાય આ મમ્મી એક ચિંતા બે છે હા બા સુકો એમ બે સુનાઈ પછી આખો દાડો એમાં એક ગુજા કરે છે બોલો તમારે એ જ હશે એટલે ભાઈ હું કહું છું હતા પેલા આ હતા ને પેલા આ તો એનો ખાટવા આવતો ને તે રોજ રોજ જીવો ઘેર જતા રહે? કને કાઢી મેલ્યો ઓહો ત્યારે બોલો પોતાના હાડું ના હવે મોત ના થયો તાર હું તો પતાજી હું એવું કહેવા કહું છું કે આ માણસનો હુકલો ઊંચી છે ઈ ખબર બાપા તમે મારા લગ્નમાં તો નહીં આવતા હા બેટા 2000 હું કહું છું બહુ વાપરીને દાળ બેટા બાકી હો લગ્ન. હું કહું છું અમારા લગ્નમાં તારા બાપા પોહાતું ના પાડે મને એટલે અમે નહીં આવતા ચમ ના પાડે? બીજું કે તારા બાપુ ના પાડે કરતા તમારા મારા ભાઈઓ કોઈ લગ્નમાં નામ ના જોઈએ ઓવા. ભાઈઓ વાળા કુટુંબ વાળા કે મારા ગોમારા મારા ગમ કો બોલાવવાની એમ કહે છે એટલે મારે જવું નહીં એટલે ના કહેવાય ભાઈ ઓવા. એટલે અમે નહીં આવતા બેટા તો તું કહે છોંતે પંચી હો ને હા. છોંતે પંચી નો આનંદ કરો મારે ચિંતા નહીં કરો મને કહે હા છોંતે પંચી હો ને વિચાર કરો છોકરા આઈને કાંઈ છોકરા એનો બાપો આવો કહેવાય પતાજી હા. મને તો બીજું છોકરાની બહુ ચિંતા ના તારે. મને બોલો એને બોલો કશું બોલો આજકાલ છોકરું બિચારું એને બોલો ખબર ના પડે ને આપણે શું થયું છે તાર શું કહે કેવું એના હું કેવું ખબર પડે કરવાનું? આવું જાવ કેવું પડે કે ઉપર આવું કહેવાય કે ભાઈ આને આવું કર્યું છે નાચ કહેવાય અચ્છા પતાજી શું કર્યું આપણે તો ભગવાન એ વાત ત્યાં શું કથા ખુશી કરીએ. ખુશી લગ્ન કરવા તો જેવું. ખુશી લગન થાય કોઈ બધું એ રીતે કશું વધુ એરો રમજી આવશે તો જાય. મને એક જ વાત ની સગા આ લોકો વાતમાં આવી ગયો એવું લાગે છે. કોકની વાતમાં નકર આ મોણ બોલો જેવો હતો પણ ભગવાન માણસ હતો આ મોણ પાવો થઈ ગયો એટલે એ તો વિચારો જેવું તાન. કશું વધુ એરો. પછી આપણે આવું. સારું હવે લગ્નના બે ત્રણ દાડા બાકી રહ્યા અને એક તો હવે ગારો બારો થઈ ગયું હો અને એક તો જનાજી રમજી કોઈ દેખાતા નહીં આપો ખેતરમાં આવવાનું નામ લેતા નહીં રમજી હા બોલો ને જાઉં ઘરે હા હા ચો ઉભો રહ્યો હો બેહર્યો હું અરે એટલે એમ કહું કે તમે એકલા એકલા ઉભા રહે હવે બગલો ઉડાડું હું ગારવણ કર્યું તે બાજરીનું બોલો કેવું ચાલે હા લગનની તૈયારીઓ લગ્નની તૈયારી તો તમને ખબર તો હોય અમારે કેમ બધું કમ્પ્લીટ જ હોય ને હા હવે રમણજીને બધા આવે એટલે જઈએ હોય ભાઈ તો તમે ચો બોલા પડે આગળ એ હું ગામમાં જ હતો ચમ ખાલી ચમ તમને પૂછીને જાઉં તો તમે મને પૂછો એટલે પછી હું એ પૂછ્યું ને તમે ચો જઈને એમ ના આ તો ગામમાં ઓટો મારવા જતો હા નકર તમારી બત્રી ગંતીના લોટ ખાઈ બેહ્યો હું ખબર હે ને હા બોલો બીજું હા બીજું તમારે જેવું નહીં એટલે અમાર કેવું હ હા અમાર કાથી જ લાખ ગણે તો હવે સારું હ અમારે સારું નહીં જો તમારે હે ને પૈસા બરોબર અમે ગરીબ માણસ છે મજૂરી કરીને જીવાવાળા બરોબર એટલે પૈસા હતી કોઈ હવે મહેનત નહીં કરતા મહેનત નહીં તમારે ઘેર બેઠા બેઠા ખાવાનું હા. અમારે પાવડા પકડીને ખાવાનું હોય એટલે આપણા બેના વચ્ચે હે ને લાખ દરજે 25% જેવું અંતર રહ્યું આ સમાજની છોકરા લગનની 10 દિવસ થઈ જાય તારીખ કઢાય હા તમે એ બાજુ દેખાય નહીં ટાઈમ મળતો નહીં ને યાર ખેતર નગર હવે હું ફેંકા ફેંક કરો ટાઈમ ના મળે મને 5 મિનિટ ના મળે એમ હું વાતો ચલાવો હા એ તો હવે બધું કહેતું ના ફરાય આ તો ખેતર નગર બસ બીજું હવે કશું અહીંયા કોઈ આજુબાજુ કોઈ દેખાય હા તો ના કહેવાય ના ના એ બધું ના કહેવાય એ તમારા ભાઈનું બધું હા એવા ભાઈઓ બચે રહેવા દે બરોબર હા હા તો રે આ દેવ ભાઈ હવે તો હું અમારા ખેતર નગર બરોબર આ તો હા એ બાજુ જોયા ને તો એટલે કહી દીધી ના અમે હવે નહીં આવતા એક વાર પણ કારણ તો હોય નહીં નું કારણ બહુ મોટું છે કીધા જેવું નહીં
શાંતિ સમજી તો સારું હો. હા આમાં ભાઈનું કોઈને વાત જણાવી કોઈ નહીં બરોબર. તમે તમારા રસ્તા પર જતા રહેજો, અમુક ખેતરનો કામ કરવા દો બરોબર. હું એમ કહું કે તમે દેખાય નહીં મને આમ પેલું થઈ જાય તે ફોજી આવજો હેરો, ફોજી હું આવ્યા એ ગાડી. હા ફોજી જોઈ લેજો આવી. હા આમાં ભાઈઓ વચ્ચે હું છે હું નહીં એટલે કાબચીતા તારે હું જોવાનું હોય બધું. હું મારા ભાઈના ઘેર પગ મેકું ના મેકું મારી મરજી, તારે હું બધું જોઈનિંગ કરું છે લે. પાવે કે તું 10 દાડે તારી કદાચ દેખાતો નહીં એટલે અમારી મરજી આવીએ ના આવીએ. કોઈ કારણ હતો કોઈક પગના મેકતો નહીં ગાડી એ તને જોનો મળશે જપી જા. હજુ જોનો મળશે તો ટાઈમ મળશે પછી તને જોન આવશું બધું. અત્યારે તું મારી જીભ ના બોલાવ મોં ના ખોલાય. અત્યારે એક તો નોમ આવે ને એટલે મગજ ઠેકાણું રહેતું નહીં મારું. આમાં તો હું બોલીએ આમાં કામ કરીએ આમાં બીજું તો હું કરીએ આવો 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 તો ફતાજી ફતાજી આવો કેવું ચાલે બોલા બોલા વાગે બોલા પણ આમ બોલા ને હા બોલા વાગે હા રોજ તો આટા મારતો હોય હું તો જોતો નહીં હતો તો ગાયબ થઈને આવો હો કે હું તો બાર ફરવા જાય કીધું ના ના ચોય ફરવાની છે બરાબર હા બોલા હું તાર કેવો શાંતિ માં તો હાઉ ચાલે તમારું શું ચાલે બોલો ને આ ભાઈ શાંતિ છે મારે શાંતિ શાંતિ હા આ તો સમાજની છોકરાને લગન લીધા ને એ ભાઈ આત્માનો મારું જોવાનું. કોમ ચાલે છે ભાઈ ફતાજી ખબર પૂછો કોમ ચાલે ટાઈમ મળતો મારા જીએ જવા છીએ પેલો ફલ્યો એવું કે મારે કોમ ચાલે તમે કે મારે કોમ ચાલે હ અલે હું ભાઈ હું ભાઈ હા આતાજી હા લગન કરનું લગન છે હો ને પોટન છે બધું તો જ તો જ એમ આ તો તમે અમારો જીએ કોમ્પાલી તો હા ઓ અમાર તો જવું પણ હું હોય તને તો દેખાતા નહીં અલે ભાઈ હું મળે તો મારું ખાલી હાજરી હોય બધું કોમ કરતા મોટા ભાઈ તો તમે નહીં અલે હું તો હાજરી આલું ભાઈ આવતો રહું ભાઈ યાર ઓવા પણ મોટા તો રહેવું પડે ને અલે ભાઈ બધું કરી નાખી બે આત્માનો બધું કરી આવ્યો છું એ બધી તો ચિંતા કરું છું અરે આ તો લગન હે ભાઈ ના લગન જોય ને એટલે કહી દીધી બહુ આવો તો આ તો તમે જે કા તો યા આવજો બા અમને હું તો આય જ તે ને મને તો કંકોત્રી મોકલી પછી હું તો આય જ તે અરે ને તો આવો ને યાર બાપ એ બધું વિચારે તું કરે તેમ તમને નહીં આલી કંકોત્રી એ આત્માનો તો ખાવ પડે યાર હા અમે ઘરના કોકો કુદી હોય તો ગમલા તો કુદી હોય ના હોય મુકો ના હોય તો આ પોતા કામ કો ભાઈ પોતા ભાઈ જરા કુદી આપો તો એ મો છોડો કે કંકોત્રી ના આવે તો આવું અલે આમાં કંકુદી ના હોય લે પોતા ભાઈ તાવ હા મેલમ ભાઈ ને કુટુંબ ના હોય ને કુટુંબના કંકોત્રી હવે કોઈ તો જરૂર હું કોઈ ભાઈ આત્મા કંકુચો હોય આ ગમો હોય ને હગમ હોય હા કંકોત્રીઓ આપણે અંદર ના હોય ના ના હું તો આટલા દિવસથી હું જતો તો બરોબર દેખાયા નહીં તમે મુકો કંકોત્રી ના, નહીં હોય હું તો એ તો આજે હોય છે પણ હું તમે હોતા નહીં એવું થાય છે હું ને તમે જાણતા બી હું ના હોય હા, તો તમે કઈ દેતા ના તો હું એ ટાઈમે જો આવી હું તો મામા તો જ જાઉં છું હવે આ કંપાલી માં તો હા કોઈ ભાવ માં જેનાથી ના તમ મજો આત્મા મજો હવે લગન બે બાકી રહ્યા બોલો બોલો હા તો હું જવું હવે તા હા તો બોલો મહાન મળ લેવો તો મળ લેનો એ ફટા વધારાનું બોલે એ નહીં ફટાઈ એ ફટાઈ હું મેં જાણે સમજાઈ દેજો હો બીજું ભાડો ભાડો તો બોલી નહીં હા તો વાત કરે ઓડા બહુ છે તો લે સાજી તો આપ લોગ ઓના કશું કહેવાય નહીં આપણે ટોકરે પાછો આપણે હા કરવાની તમે કીધું કે તને થપાઈ નાખ્યો તો ખબર નહીં ચાંદને બે આપણે લટી ગયા હોય ઓ બાકી તો ચાંદા બી જરા હારું ખબર નહીં તો ફાતી નકા હારો કરી ગઈ જઈ દેવાડે હોય જો શું આમાં હા કરવાનું આ મોસો હા કરવાનું એ જ કરવાનું. લમો કરી કરવાની એટલે એમાં તો જતો રહે કંટાળી નાખી જાય હા તો હું કરીશું આપણે કરીએ ભાઈ કશો નહીં કસનજી બોલો માતાજી ચો જીયા હા ખેતરમાં જીયા તો જીઓ કયો ખેતરમાં જીયા હા બોલો કોણ હતું તમે સોવાજી તો દેખાતા નહીં મુદ્રા પર કે ઘેર પગ ના મેલું ચમ પણ હું થયું હા મોય અત્યારે શું થયું બરાબર મેં અગે જેવો મેં કે બેહવાના દીધું મને બરાબર મેં તમે કાઢી મેલ્યો એવું કર્યું ઓ જતું હોય મેં કે પગ ના મેલું ના ના વાત સાચી મારે જોતું તું ને મળી આવ્યું પણ કારણ તો હે ને કોઈ હા કારણ મોનો અગિયાર કીધું તો હું કીધું મેં એના કીધું 2 મિનિટ મેં પગ ના મેલું ના મેલું પણ હું તમને કારણ પૂછું કે હું થયું તમને હું કીધું કે તમે ચમ નહીં આવી જતા હા
તમને શું થયું હે? કે એમને સોમાય કોઈ કીધું? કીધું તું લે આ. તો હું આછું પણ. આછું તો મગન આવતું ને કીધું તું. એવું કહી દીધું? ઓહો. પોતાના ભાઈને એવું કહી દીધું? કીધું તો કોનું રાખતું જ નહીં પણ મોલે મોલે કેવું કેવું કહું કયો. ના ના વાત સાચી. ભાઈ થઈને આવું કરે શું તો કરવાનું? ચાલે યાર આતાજી યાર. ના ચાલે. તો પછી હું કહું કયો. હા તો રાતે મળે તા. હા રાતે મળો. રાતે મળે સારું જો હા. સારું. આ તો તું ઘેર જઈને આવું બહુ પછી પાહો જાઉં. હા હા જો તો જે કહું તમારે તમારે કે હા આ તો સુમાગીને ઘેર નહીં જતા સુમાગી ઘેર જો હું ભાગતો હું ના જઈ શકું એમ કે આજે તો કાંઈ ના જવું જો કરું કોઈ આવ્યો નહીં બનાવમાં. મારો જીવ લાવવો પડશે મારામાં. મારા કાકમાં હવે કોઈ મોઢું બતાવ્યા જેવું નહીં રહ્યું મોંમાં. મેં પૈયો હાથે વેર કરી લીધું મેં એમાં. કુટુંબમાં મેં જો સારું રાખ્યું નહીં લોકોની વાતોમાં આવી. શું કરો હમ કાકા? શું નહીં બેટે બે હું તારે ના જોયું મૂકવા આવે ને તો મારે ખેતરમાં જવું પડે બરાબર. શું થયું? કશું નહીં થયું રે બેજો ઘેર તો જતો નહીં. મારા દોરું લઈને તો જાઓ. આ તો પેલું ડોબાણ બોધાવું હોય પાયા તો નાખ્યું ને બધું એટલે તો બધું ને હો ને રાત્રે આપણે કોને કેમ આવી ગયું? અરે તાપ તો લાગે છો ને આ બધું પંખોળમાં ખચકરાવ પછી આ પંખાની હાલત તો જો થઈ ગઈ. તો હો ને આ એ જો જોતો નહીં હો હારું. તારે લગ્ન કાઢવામાં તારીખ છે એટલે હું તો જોતો નહીં. હા. હજુ ઉપર બાઇકમાં બેઠો નહીં હો હા હો ને હું આવું હો સારું. એ બેસે તો જોતો નહીં હો હા હું આવું. માં કાકા આજે જ ચમ રોયા વખતો દાળમાં કાલું હો માર પહાડ પહાડ જવું પડે એમાં કાકાને છે તમે જ હે ને બેટા તું મારે એકલો રહે છે ના બસ છે ને જેના બાપાને તારું હાથ ચાવું છે ધોન રાખી તારું માફ કરજે બેટા પણ મેં મારા ભાઈ જેવા હાડું ને પોલીસ મેં કાઢી મેં ગયો આ લોકોની વાતોમાં આવીને આવીને મેં મને હાડું ચેટલું મને રાખો તો